છે તેને વૈકુંઠમાં પણ શાંતિ મળશે નહીં. વૈકુંઠમાં લૌકિક સુખ નથી. સંસારનું સુખ જેને મીઠું લાગે તે વૈકુંઠમાં જઈ શકે નહીં, અને કદાચ જાય તો ત્યાં તેને ફાવે પણ નહીં. અહીંયા બહુ ભોગ ભોગવાય તો એને વૈકુંઠમાં ફાવે નહીં, પાછો આવે. અમારે એક બે દાદા એવી રીતના ત્યાં ઘરેથી ઉપડ્યા, ઘરના બહુ કજાડા ને દુર્વાસાના ઋષિના પત્ની જેવા આવ્યા. મંદિરમાં થોડાક દી તો હારું હારું ખાવા મળ્યું, જલેબી હાટા ઘારી બધું મળ્યું, ખૂબ ખૂબ પાણી આવી જશે. પણ પછી દાદાને બાબલો આંબરો, બાપા પાછા આવી ગયા. પછી તો પત્નીનું સહન જ આખી જિંદગી કરતા રહ્યા દાદા. પણ મંદિરમાં નથી જવું હવે, એના જેવું છે. કદાચ આપણે વૈકુંઠમાં જઈએ તો પણ આપણને ત્યાં ફાવે નહીં, કેમ કે અહીંયા આપણે ખૂબ લેર કર્યા હોય. 7 દિવસમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ સુતેલા છે ને સુતેલા. જ્ઞાન અને વૈરાગ્ય સુતેલા છે. આવો કોઈ બીજો ગ્રંથ નથી કે જે 7 દિવસમાં મુક્તિ અપાવી શકે. સુતજીએ કહ્યું 7 દિવસમાં પરીક્ષિતને જેનાથી મુક્તિ મળી તે કથા હું હવે તમને સંભળાવું છું. આ કથાનો મહિમા કોણ વર્ણવી શકે? સુત કુમારજી, સનત કુમારોજીએ નારદજીને આ કથા સંભળાવી હતી. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 મહાપુરુષો વિશાળ ક્ષેત્રમાં સત્સંગ કરવા બેઠા છે. બદ્રીનારાયણની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય તેને ખબર હોય. બદ્રીનારાયણ જે ભક્તો ગયા હોય ને એને ખબર હોય, ઠાકોરજીની જય બોલે ત્યાં બદ્રી વિશાલ લાલ કી જય, આવો જય બોલાય છે. બદ્રી વિશાલ લાલ કી જય. વિશાલ રાજા સૂર્યવંશમાં થયા હતા. બદ્રિકાશ્રમની આ વાત છે, જ્યાં અત્યારે ભગવાન નર અને નારાયણ બિરાજમાન છે, સાક્ષાત છે. અને આ ભરતખંડનું ટોટલી ધ્યાન રાખનારા એ ભગવાન છે. આજે પણ હયાત છે. અને એ વિશાલ રાજા એ સૂર્યવંશમાં પ્રગટ થયા. તેમણે ત્યાં તપ કરી નારાયણના દર્શન કર્યા. પ્રભુએ કહ્યું માગ. ત્યારે રાજાએ કહ્યું મહારાજ તમારા દર્શન કર્યા પછી હવે શું માગું? એટલું માગું કે આખો દિવસ તમારા દર્શન કરતો જ રહું, તમારું સ્વરૂપ મારી આંખેથી ખસે નહીં. પ્રભુએ આજ્ઞા કરી કે તને કોઈ ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે કે તું માગે તે તને આપું. વિશાલ રાજાએ કહ્યું કે આ તપોભૂમિમાં તમે અખંડ વિરાજો, નહીં જે આવે તેને તમે જલ્દી દર્શન આપો. રાજાએ આપણો સૌ માટે આ બધું માંગ્યું છે. આ રાજાએ, વિશાલ રાજાએ મારા અને તમારા માટે આટલું માંગ્યું કે તમે અખંડ વિરાજો, અને આ બદ્રિકા આશ્રમમાં જે કોઈ ભજન કરશે, ભક્તિ કરશે, એને જલ્દી પરમાત્માના દર્શન થશે. આવું ભગવાનની પાસે માંગ્યું. આજે પણ ત્યાં આ ક્ષેત્ર છે. જેનું મન વિશાળ છે, જેનું હૃદય પણ વિશાળ. કેટલાકનો બંગલો વિશાળ હોય છે પણ મન મોટું હોતું નથી. પ્રભુ કોઈના ઘરને જોતા નથી, જેના હૃદયને જુએ છે, જેનું મન વિશાળ છે, જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, એ સંત પરમાત્માના દર્શન કરવા માંગે. પ્રભુએ રાજાને કહ્યું બેટા તારું નામ વિશાળ છે અને તારું હૃદય પણ વિશાળ છે. આજથી આ ક્ષેત્રનું નામ વિશાળ ક્ષેત્ર પડશે. સંકાદિક ઋષિઓ એ વિશાલા ક્ષેત્રમાં વિરાજ્યા હતા. ફરતા ફરતા દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા. સુત કુમારોએ નારદજીનું સ્વાગત કર્યું. આજે નારદજી થોડા ઉદાસ જણાય છે. સનત કુમારોએ આશ્ચર્ય થયું. શ્રી હરિના દાસ કોઈ દિવસ ઉદાસ થતા નથી. વૈષ્ણવો સર્વે કાળે એવો અનુભવ કરે છે ભગવાનની મારા ઉપર કૃપા છે. ભગવાન જે કાંઈ કરે છે તે મારા કલ્યાણ માટે કરે છે. હું ભગવાનનો છું. અરે ભગવાન તો નાસ્તિકનું પણ બુરું કરતા નથી વાલા ભક્તો. નાસ્તિક હોય એનું પણ ભગવાન કે હું બુરું નથી કરતો. જગતમાં કેટલાક જીવો એવા હોય છે હું ઈશ્વરને માનતો નથી, ભગવાન ક્યાં છે, મને સેવા પૂજા કરવાની સ્ફૂર્ત જ નથી. ભગવાન કહે તું મને માનતો નથી પણ હું તને માનું છું. ભગવાન બધાને માને છે, નાસ્તિકને પણ માને છે, પ્રેમ કરે છે, અને નાસ્તિકનું પણ બુરું કરતા નથી. તમે બધા જ વૈષ્ણવો છે, પ્રભુના પ્યારા છો. તમારું જીવન તમારા ભગવાન છે. પ્રભુમાં વિશ્વાસ રાખો. તમારા જીવનમાં સુખ દુઃખનો, માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે તો મનથી એવો નિશ્ચય કરો પ્રભુએ સારું કર્યું,
મારા ભગવાન ખોટું કરે જ નહીં. કોઈ માનવ ખોટું કરી શકે પણ ઈશ્વર ખોટું કરી શકે નહીં. હું ભગવાનનો છું. હરિ કરે તે મમ હિત સારું, એ ભરોસો જાય નહીં. હરિ કરે તે મમ હિત સારું, એ ભરોસો જાય નહીં. વૈષ્ણવો સર્વદા શાંત અને પ્રસન્ન રહે છે. સનત કુમારો નારદજીને પૂછે, તમે વૈષ્ણવ છો, શાની ચિંતા કરો છો, ઉદાસ કેમ છો? નારદજીએ કહ્યું, હું તો આનંદમાં છું, મને કાંઈ દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે વાલા ભક્તો. તેથી મને બહુ દુઃખ થાય છે. નારદજી મહારાજ સમાજ સુધારક સંત છે. તેમની ઈચ્છા છે કે બધા જ સુખી થાય. કોઈ કોઈનું બુરું ઈચ્છે નહીં, કોઈ ભૂખ્યું ન રહે, બધાનું કલ્યાણ થાય, બધા ભગવાનની ભક્તિ કરે, પરમાત્માને શરણે જાય. નારદજીની એવી ભાવના છે. નારદજી તેથી જગતમાં ફરે છે. નારદજીએ કહ્યું છે કે લોકો સાચું બોલતા નથી, જૂઠું બોલે છે, જીવ માત્ર પેટ ભરવા બની ગયા છે. આવું થઈ ગયું છે વાલા ભક્તો. અત્યારે દ્રષ્ટિ કરો કે કળિયુગનો જન્મ હજી થયો જ છે. ઘોડિયામાં હિચકે છે. જો તોય તમે જુઓ કેટલા ઉત્પાત થાય છે. હજી દિવાળી પહેલા જ નાનો મોટો એક આંચકો 5.3 નો આવી ગયો તો. આ કળિયુગના લક્ષણો છે વાલા ભક્તો. કાંઈ લઈ જવાનું નથી. ખાલી ને ખાલી આપણી ભેગું ભાતું કયું આવશે? પુણ્યનું આવશે ને પાપનું આવશે. પુણ્ય આપણને ખબર નહીં પડે, પાપનું ખબર પડશે. આ નિયમ છે. તો ભેગું કરેલું બધું અહીંયા જ રહેવાનું છે. ભજન કરી લેવું એ જ આપણા માટે હિત છે. જેટલું ભજન થાય, જેટલું નામ જપાય, બસ આપણે માળા લેવાની પણ જરૂર નથી. જો આ પરિવારે તો 500 માળા છપાવી છે. ઓલી ગૌમુખી થેલીઓ છપાવી છે, માળા આવતે આપવાના છે. એમાંથી 5 જણા પણ જો ભગવાનની માળા ફેરવશે ને તો આ કુટુંબનો જે કાર્ય છે એ સફળ બની જશે વાલા ભક્તો. વાલા ભક્તો સફળ બની જશે. ભજન કરજો, ભજનથી બળ મળશે. હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામનું સંકીર્તન કરજો વાલા ભક્તો. આપણે એવું કોઈ વસ્તુનો આગ્રહ નથી. મારો તો ખાસ હું તમને કહું, એવું નથી કે સ્વામિનારાયણને જ ભજવા, નહીં. દરેક ક્ષેત્રમાં બધી જ વસ્તુની છૂટ છે. હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી વાલા ભક્તો. નામની મહત્તા છે. બસ ગમે નામથી ભગવાનને ભજો એટલે ભગવાન જરૂરી છે. ભગવાન તમને ફળ આપશે. આપણે જોઈએ છે ને માતાજીના કેટલા બુટ ભવાની નામ છે. આ બધું શાસ્ત્રમાં ક્યાંય છે જ નહીં. પછી ઓલા હાંડિયા માથે એક માતાજી બેસે છે, કયા દશામાં આવે, ક્યાંથી કાઢીએ ભેગું કરીએ, ઈ હોતી માતાજી. જો હાલે નામ જરૂરી છે, બીજું જરૂર નથી. નામ બસ કોઈ પણ નામથી એને પુકારો, અને પુકારવાથી જ આપણો સાર્થક છે. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. ખાલી શબ્દ સાંભળજો. ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ,
આવા 5-6 વખત તમે યાદ કરશો ને તો છેવટે કોઈ નહીં કહે ને તો એમની પત્ની કહેશે, બિચારો ક્યારનો યાદ કરે છે, કયો ને ભાઈને, કયો ને, વાંધો જવાબ આપી દો ને. ભગવાન કદાચ આપણી સામુ નહીં જોવે, કદાચ આપણે વાતને સાંભળશે નહીં, તેથી લક્ષ્મીજી આપણને એમ કહેશે, લક્ષ્મીજી ભગવાનને કહેશે, ક્યારનો તમને યાદ કરે છે, હવે તો સામુ જોવો ને. આજ નારદજીને એવી ચિંતા થાય કે આજ મારો દેશ દુખી છે, આજ મારો દેશ દુખી છે. કોઈ ભૂખ્યું ન રહે, બધાનું કલ્યાણ થાય, બધા ભગવાનની ભક્તિ કરે, પરમાત્માને શરણે જાય. નારદજીની એવી ભાવના છે. નારદજી તેથી જગતમાં ફરે છે. નારદજીએ કહ્યું કે લોકો સાચું બોલતા નથી, લોકો જૂઠું બોલે છે. જીવ માત્ર પેટ ભરા બની ગયા છે. કળિયુગમાં શ્રેષ્ઠતા દેખાય છે, પવિત્રતા નથી, બધાને ભોગ ભોગવવા છે. સાચા સુખની માનવને ખબર પડતી નથી. વ્યવહારમાં છળ કપટ બહુ વધી ગયા છે, તેથી કોઈને શાંતિ નથી. કપટ કરવાનું મન અશાંત હોય છે, ભલે તે બંગલામાં રહેતો હોય. નારદજી દુઃખના કારણ બતાવે, જ્ઞાનનો વિક્રય બહુ વધવા લાગ્યો છે, તેથી દુઃખ વધ્યા છે. અન્નનો વિક્રય પણ થવા લાગ્યો છે. અન્ન વિક્રય થવા લાગ્યો. તમને થશે કે મહારાજ અમે અન્નનો વિક્રય ક્યાં ક્યાં કર્યો? અન્ન વિક્રય એ વીસીમાં ભલે થાય, પણ જમનારો મારું થોડું કામ કરી આપે એવી ઈચ્છા જમાડનાર રાખે તો અન્નનો વિક્રય કર્યો. જેવું જ પાપ થાય છે. સનાતન ધર્મની મર્યાદા એ હતી કે જમનારને રૂપિયો આપે અને બંધન કરે, પણ પછી અન્નનો વિક્રય થવા લાગ્યો અને તેથી ધરતી માતા અન્નરસ ગળી જવા લાગી. આપણે સિંગ વાવતા હતા આજથી 35 વર્ષ પહેલા, હવે સિંગ થાય નથી, ઉતારા આવતા. અન્નનો વિક્રય થવા લાગ્યો છે. આપણને એમ થાય કે આપણે ક્યાં બધાય કરીએ છીએ. નહીં, આપણે જેને ખવડાવીએ છીએ એમાં પણ આપણે એક અપેક્ષા રાખીએ છીએ કે મારું કંઈક કામ કરી દે ને એટલે હું એને જમાડું. પણ આપણા સનાતન મૂળ ધર્મમાં એમ હતું, જમાડી દીધા પછી આપણે એને દક્ષિણા આપતા હતા, બ્રાહ્મણ અને સાધુને. આપણા શાસ્ત્રોમાં લખ્યું, સ્ત્રીઓ બહુ સ્વતંત્ર થઈને ફરે તો સારું નહીં. સ્ત્રી બાલાવસ્થામાં માતા પિતાને આધીન રહે, જુવાનીમાં પતિદેવને આધીન રહે અને વૃદ્ધાવસ્થામાં પુત્રોને આધીન રહે. સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને ફરે તો બગડે છે ને સ્ત્રી દુખી થાય છે. નારદજી દુઃખનું કારણ કહે છે, ફરતા ફરતા હું એકવાર વૃંદાવનમાં ગયો. કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થાય. કથા સાંભળ્યા પછી સર્વમાં પરમાત્માના દર્શન થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે, નવું જીવન શરૂ થાય. પાપ છોડવાની ઈચ્છા ન થાય તો સ્વભાવ ન સુધરે તો માનજો કે કથા સાંભળી નથી, અથવા મેં કથા સાંભળી પણ મહારાજને કથા કરતા આવડી નથી, એવું માનજો. મહારાજ બરાબર કથા કરતા હોય ને તમે બરાબર કથા સાંભળતા હો તો કથા સાંભળ્યા પછી થોડો સ્વભાવ સુધરે, નવું જીવન શરૂ થશે. સુત મુનિ કહે, સોનક મુનિ કહે, સુતજીને પ્રશ્ન કર્યો. સુતજીને આનંદ થયો, આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો. તમે બધું જાણો છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમે બધા પ્રભુના અંશ છો. મારા શ્રી કૃષ્ણ મને અનેક રૂપે દર્શન આપે છે. આ બધા શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપો છો. વક્તામાં દૈન્ય હોય, વક્તા હૃદયથી દીન બની ભગવાનના દર્શન અને સ્મરણ કરતા કરતા બોલે તો કથામાં પ્રભુ વધારે છે. આ શ્રોતા નથી, આ માનવ નથી, આ બધા જ પ્રભુના સ્વરૂપો છે. વક્તાએ આવી ભાવના કરવાની છે. આ બધા જ પ્રભુના સ્વરૂપ છે. આ ભગવાનના સન્મુખ બેઠેલો છો, વક્તામાં અભિમાન હોય તો તેની કથામાં પ્રભુ પધારતા નથી. હા, એ પ્રોબ્લેમ થાય. ભગવાનના અભિમાનથી બહુ નારાજ હો. કંઈક વિશેષ જાણું છું, આ શ્લોકોને ઉપદેશ કરું છું, આવું અભિમાન વક્તામાં હોય તો પ્રભુને ગમે નહીં. સુતજીમાં દૈન્ય છે. સુતજી કહે છે, તમે બધા જ ભગવાનના લાડીલા છો. તમને બધાને વધારે કથા સાંભળવાની જરૂર નથી. કથા જે કાંઈ કહેવાનું છે તે તમે કરી રહ્યા છો. તમારું જીવન દિવ્ય છે, ભક્તિમય છે, છતાં પ્રેમથી તમે આ પ્રશ્ન કર્યો છે. મમ ત્વેતા વાણીમ
ગુણ કથન પુણ્યેન ભવત. તમે બધું જ જાણો છો, છતાં મારા મનને પવિત્ર કરવા માટે યથામતી હું તમને કથા સંભળાવીશ. સંસારનું વર્ણન કરવાથી જીભ બગડે છે, પરમાત્માના મંગલમય સ્વરૂપનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે. સંસારની બધી વાતો કરવાથી આ જીભ છે ને બગડે છે. એના કરતા પરમાત્માની વાણીથી, પરમાત્માના લીલા ચરિત્રોનું વર્ણન કરવાથી મારી જીભ સુધરશે. ગંગા નદીના કિનારે સુખદેવજી પરીક્ષિત રાજાને જે કથા સંભળાવી હતી તે હું તમને સંભળાવું છું. કળિયુગના જીવોને કાળરૂપી તક્ષકના મુખમાંથી છોડાવવા માટે સુખદેવજી આ ભાગવતની કથા કરી. આ કથા એવી તો દિવ્ય છે, દેવોને પણ દુર્લભ છે. વાલા ભક્તો, દેવોને પણ આ દુર્લભ છે આ કથા. સુખદેવજી મહારાજ હવે કથાનો આરંભ કરવાના છે. અને તે સમયે સ્વર્ગમાંથી દેવો અમૃતનો ઘડો લઈને આવ્યા છે. દેવતા એક પ્રકારના સ્વાર્થી છે, જો, અને ડરપોક બહુ છે. તમે જ્યાં જ્યાં જોશો, જ્યાં જ્યાં શાસ્ત્ર વાંચ્યા હશે, જાણતા હશો, તમને ખબર જ પડી જશે. કાંઈક પ્રોબ્લેમ થાય ને એટલે ઓલા ઇન્દ્ર તરત જ ઉપડે, મારું કઈ નહીં થાય, મારું ઇન્દ્રાસન નહીં જાય ને ભાઈ. આવા ડરપોક. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવે છે ગંગા કાંઠે, ગંગા કિનારે. અને આ બાજુ દેવતાઓ ઘડો લઈને આવ્યા છે અમૃતનો. ઓલાને અમે અમર બનાવી દઈએ, કથાનું અમૃત છે એ અમે લઈ લઈએ. આવા સ્વાર્થી છે દેવ. સુખદેવજી મહારાજે દેવોએ કહ્યું કે આ અમૃતનો ઘડો તમે અમને આપીએ છીએ, તેનો સ્વીકાર કરો અને બદલામાં અમને કથામૃત આપો. જે અતિ સંપત્તિ છે ત્યાં વિમાન છે. દેવો વિવેકથી વંદન કરીને બેઠા હોત તો સુખદેવજી મહારાજ કાંઈ બોલવાના ન હતા. દેવોએ કહ્યું કે અમે સ્વર્ગનું અમૃત આપીએ. સુખદેવજી મહારાજ વિચારવા લાગ્યા, આ લોકોએ બરાબર સત્સંગ કર્યો નથી. સ્વર્ગનું અમૃત લઈને હું કથા કરું તો જ્ઞાનનો વિક્રય કરવાનું પાપ મને લાગે. વાલા ભક્તો, ખાસ સાંભળજો આ કથાને. વક્તા કદી પોતાના જ્ઞાનને વેચી ન શકે, એના પૈસા ન લઈ શકે. કથા ના પાડે છે અહીં ભાગવતજી, મારા 25,000 રૂપિયા થાય, મારો ચાર્જ નહીં ચાલે. તો એ કથા સાર્થક ન બને. કેવા ખાતર બધું ચાલે, લોક રિવાજે બહુ હારા છે, બહુ હારા છે. પણ મારી આગળ તમે હવે બસ આ કથા પૂરી થાય પછી 5 જણા તમે લોકો તૈયાર થઈ જજો, જય સ્વામી બહુ હારા છે, બહુ વક્તા હારા છે, નામ ને તેમ. પછી મારી મતી ફરે એટલે હું એમ કહું મારા ભાઈ 50,000 રૂપિયા થશે, એમાં મારા સંગીત વાળા આવી ગયા. ભાગવતજી ના પડે છે, જ્ઞાનનો વિક્રય ન કરાય. જો સુખદેવજી મહારાજે અમૃતનો ઘડો લઈ લીધો હોત અને જ્ઞાન કથામૃતનો અમૃત, એ અમૃત કથાનો અમૃત જો દેવતાઓને આપી દીધો હોત તો કાલ સવારે આ ભાગવત કથા વેચાત. અત્યારે તો હજી વેચાય છે, પણ હજી વેચાત હારામાં હારી રીતે વેચાત ના છે. જ્ઞાનનો વિક્રય મોટું પાપ છે. આ લોકોને બોલવાનો વિવેક નથી. સ્વર્ગનું અમૃત લઈને હું શું કરું? સુખદેવજીએ પરીક્ષિત રાજાને પૂછ્યું, હે રાજન, તમારે સ્વર્ગનું અમૃત પીવું છે કે કથાનું અમૃત પાન કરવું છે? રાજાએ કહ્યું, મહારાજ મને બરાબર સમજાવો કે સ્વર્ગનું અમૃત પીવાથી શું થાય અને કથાનું અમૃત પાન કરીએ તો શું થાય? સુખદેવજી કહે, સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગનું સુખ મળે. સુખ તો મળે પણ સાથે સાથે વાસના ખૂબ વધી જાય. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો વિનાશ થાય છે. આ કથામૃત એવું તો દિવ્ય છે કે પાપનો અને વિકાર તથા વાસનાનો વિનાશ કરે છે. કથામૃત પરમાત્માના ચરણમાં લઈ જાય છે. સ્વર્ગનું અમૃત એ કાળના મુખમાંથી લઈ જાય છે. તે જીવ કાળનો કોળિયો બને. સ્વર્ગનું અમૃત પી કોઈ અમર થયો નથી. કથામૃત જીવને અમર બનાવે છે, દિવ્ય બનાવે છે. કથામૃત જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે છે. રાજાએ કહ્યું, મારે સ્વર્ગનું અમૃત પીવું નતું, જેનાથી વાસના વધે છે. અમૃતની મારે જરૂર નથી, મને કથામૃતનું દાન કરો. સુખદેવજીએ દેવોને કહ્યું, તમે તમારું અમૃત લઈને સ્વર્ગમાં પધારો. સ્વર્ગના અમૃતની અહીં કોઈને જરૂર નથી. ન દદો સ કથામૃતમ
ન દદો સ કથામૃતમ. સુખદેવજી દેવોને કથામૃત આપ્યું નથી. સ્વર્ગના અમૃત કરતા કથામૃત શ્રેષ્ઠ છે. સુતજી કહે, ગંગા કિનારે સુખદેવજીએ જ્યારે કથા કરી ત્યારે મોટા મોટા ઋષિઓ કથા સાંભળવા બેઠા હતા. હું પણ ત્યાં ગયેલો. આગળ જવાની મને હિંમત થઈ નહીં. હું દૂર હાથ જોડીને ઊભો રહીને કથા સાંભળતો હતો. એકવાર કથા કરતા કરતા સુખદેવજી મહારાજની નજર મારા ઉપર પડી. તેમને દયા આવી, કૃપા કરીને મને બોલાવ્યો. પરીક્ષિત પાસે બેસાડ્યો. ગંગા કિનારે પરીક્ષિત રાજા પાસે બેસીને મેં કથા સાંભળી છે. કથા સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં ગયા. તક્ષક નાગ કરડતા પહેલા તે વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયા. તક્ષક નાગનો દંશ શરીરને થયો તે પહેલા દિવ્ય આત્મા પરમાત્માના ધામમાં ગયો. એ મેં નજરે જોયું. આ મર્યા પછી પણ કથા નથી. જીવતા પહેલા જ આ કથા સાંભળી લેવી. મર્યા પછી તો ભેગું થાય તો થાય બાપા, બાકી આમાં ન થાય. અને ભાગવતની કથા હંમેશા સ્મરણાર્થે થાય, મોક્ષાર્થે ન કરી શકાય. મોક્ષ તો આપણે આમનું થઈ જાય છે. આમાં જોવો તો ખરા, ડાયરેક્ટ પરીક્ષિત રાજાને મોક્ષ થયો. જોવો. અને એ સુત મુનિ કહે છે, સોનક મુનિ પણ કહે, હું ત્યાં અમે હતા અને અમે જોયું તક્ષક નાગ કવરેડો. પણ ક્યારે? પરીક્ષિત મહારાજા ભગવાનના ધામમાં ગયા પછી. કદાચ કોઈને શંકા થશે, પરીક્ષિત મહારાજ કથા સાંભળીને કાળ તક્ષક કરડે તે પહેલા વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા. આજકાલ ઘણી જગ્યાએ કથાઓ થાય છે. કોઈ જગ્યાએ કોઈ વિમાન કેમ આવતું નથી, આવો પ્રશ્ન થશે ને તમને હોતી. હજી આપણે બાકી જ છે ધુંધુકારીનું આખ્યાન, આગળ જવાનું છે આપણે. તમને એમ થશે કે વિમાન કેમ આવતું નથી, આપણે કથા તો સાંભળી 7 દિવસ સુધી. એ તો કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી મહારાજ છે, જેને આખું જગત બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. સાધારણ જ્ઞાનમાં જગત અને પરમાત્મા જુદા રહે છે. જ્ઞાન નિષ્ઠા પરિપૂર્ણ થાય પછી જગત રહેતું નથી, ભગવાન રહે છે. સુખદેવજીની જ્ઞાન નિષ્ઠા એવી હતી, ઉઘાડી આંખે એમને જગત દેખાતું નથી, પરમાત્મા જ દેખાય છે. તેમની કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. એમની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે. તે અવધૂત છે, આશા રહિત અને વાસના રહિત અને માયા ભ્રમણ રહિત, આત્મરત અને તત્વનિષ્ઠ છે. પરમાત્માના સ્વરૂપમાં એમની દ્રષ્ટિ સ્થિર છે. પરમહંસ શિરોમણી આ કથા કહે છે, જેની આંખમાં સ્ત્રી પુરુષના ભેદ નથી. કથા સાંભળવા બેઠા છે પરીક્ષિત મહારાજ. પૃથ્વીના સાર્વભૌમ રાજા છે, પણ મનથી બધાનો ત્યાગ કરીને કથામાં બેઠા છે. રાજાએ સાંભળ્યું કે 7મે દિવસે મને તક્ષક નાગનો દંશ થશે અને હું મરવાનો છું. મને શાપ થયો છે, 7મે દિવસે મરણ થશે. પણ રાજાએ તો માની લીધું કે આજે જ હું મરી ગયો છું. સંસારનો સંબંધ મનથી છોડીને, બધું છોડીને પરીક્ષિત મહારાજ ગંગા કિનારે આવ્યા. શાંતિથી બેઠા છે. વક્તા સુખદેવજીનો આદર જીવનમાં ઉતારી કથા કરે ને શ્રોતાઓ પરીક્ષિત બને અને કથા સાંભળે તો કથાની બહુ શક્તિ છે. વક્તા ને શ્રોતા બહુ લાયક હોય તો 7 દિવસ ઘણા છે. હા, 7 દિવસ પણ ઘણા છે. લાયકાતની બહુ જરૂરિયાત છે. દીવો છે, ઘી છે, વાટ છે, દિવાસળી છે, બધી તૈયારી હોય તો દીવો કરતા વાર કેટલી? દીવો કરતા વાર કેટલી? અરે સદગુરુ અને સદશિષ્યને 7 દિવસ તો ઘણા છે. સદગુરુ અને સદશિષ્ય એને 7 દિવસ પણ ઘણા છે. સુખદેવજી જેવા સિદ્ધ પુરુષ મળે અને પરીક્ષિત જેવો સાધક પરમાત્માના દર્શન માટે અતિ આતુર હોય તો તેને 7 દિવસમાં મુક્તિ મળે. તેમાં શું આશ્ચર્ય આપણને. આ કથામાં એવી શક્તિ છે, કથામાં આનંદ આવે છે. તમે જેટલો સમય કથા સાંભળો
તેટલો સમય મુક્તિના જેવો તમને આનંદ થશે. મુક્તિના જેવો તમને આનંદ થશે. મંડપની બહાર જે જશે તેને ભલે હોળી સળગેલી હશે, પણ જેટલા મંડપમાં બેઠા છે તે શાંતિથી પરમાત્માના નામનો જપ કરતા કથા સાંભળે તેટલો સમય તમને મુક્તિના જેટલો આનંદ મળશે. ભાગવતની કથા એવી નથી કે મરે તો જ મુક્તિ આવે. ભાગવતની કથા વક્તા પ્રેમથી અને વિવેકથી કરતો હોય તો શ્રોતાઓ સાવધાન થઈ અને કથા સાંભળતા હોય. જેટલો સમય કથા કરે, કથા સાંભળે એટલો સમય જગત બોલાય, થોડો પણ આનંદ મળે. કથાની સમાપ્તિમાં વિમાન આવતો નથી એટલું સારું છે. જેના મનમાં વિકાર વાસના ભરેલી હોય તેને વિમાન આવે નહીં, અને કદાચ આવે તો તે વિમાનમાં બેસવા તૈયાર પણ થાય નહીં. જેનું મન લૌકિક સુખમાં ફસાયેલું છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં, અને કદાચ જવાનું મળે તો તેને આનંદ પણ ન થાય. નારદજીએ કીધું ને, સુવર ને ભૂંડ ને કીધું ને કે અહીંયા શું કરવા ઉકરડા ને બધું વેચશું, હાલ હું તને સ્વર્ગમાં લઈ જાઉં. લઈ ગયા. ત્યાં ન ફાવ્યું, કેમ કે અહીંયા જે મળે છે એ વસ્તુ ત્યાં ન મળે એને. એવું છે. હવે આપણે શું જોઈએ છે એના માટેનો આપણે વિચાર કરવાનો છે. કથા આપણને સમજાવે છે. આપણે મુક્તિ જોઈએ છે, સંસાર જોઈએ છે, તો આપણે ભગવાનની પાછું માંગીએ. પણ મહાન નરસિંહ મહેતા તો એમ કહે, આ ઉત્સવ નિત્ય મળે અમને, ભગવાનની સેવા ઠાકોરજીની મળે, બસ અમારે મુક્તિ પણ નથી જોતી, વારંવાર અમારે જન્મ જોઈએ છે અહીંયા. પણ એવી આપણે ભક્તિ નરસિંહ મહેતા જેવી કરશું તો ને. એક ભાઈ અમને કહેતા હતા, મારે તમારે ઉપર જવું હોય તો જાઓ, મારે આવવું નથી. મારો છોકરો હવે પરણવાનો છે અને તેના છોકરાને ગોદમાં રમાડવાની મારી બહુ ઈચ્છા છે. અત્યારે મારે કાંઈ વૈકુંઠમાં આવવું નથી. એ તો સારું કે સમાપ્તિમાં વિમાન આવતું નથી. હો, કથાની સમાપ્તિ થાય 7મા દિવસે, સારું છે વિમાન નથી આવતો, આવો રિવાજ નથી. આવે તો એક ને પરાણે બેસાડી ઉપર લઈ જાય તો વધારે લોકો કથામાં સાંભળવા જાય જ નહીં. આ બધી સંખ્યા બધી બંધ થઈ જાય. મારા અહીંયા 5-7 જ જણા હોય પછી કે ત્યાં તો વિમાન આવશે ને પડી જશે બધાને. કથા પૂરી થયા પછી ઘરમાં જવાનું છે, સંસાર કરવાનો છે, ને તેથી કથા સાંભળવા આવે છે. જેના મનમાં કઈ વિકાર નથી, જેનું હૃદય ગંગા જળ જેવું શુદ્ધ છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, તે જ્યાં જાય ત્યાં તેને મુક્તિ છે, અને જ્યાં બેઠો છે તે ભૂમિ એને વૈકુંઠ બનાવશે. જેના મનમાં